વેવ વાઇન્ડિંગ એક 4 પોલનું વેવ વાઇન્ડિંગ. એટલે સૌથી પહેલા હું ડેટા લખતો જઈશ. પોલ કેટલા છે? 4. વેવ વાઇન્ડિંગ ડીસી જનરેટર માં વેવ વાઇન્ડિંગ હોય એનો મતલબ શું થાય? એ ની વેલ્યુ કેટલી લેવાની? 2. વેવ વાઇન્ડિંગ ડીસી જનરેટર ફ્રિક્શન 35 MWP ફ્લક્સ ની વેલ્યુ MWP કેટલી છે? 35 MWP એટલે મિલી વેબર પ્રતિ પોલ છે. હા બરાબર. તેના આર્મેચરમાં વાહકોની સંખ્યા 728 આર્મેચરમાં વાહકોની સંખ્યા એટલે Z કેટલા છે? 728. ઓકે હોય છે અને મશીનને 1800 rpm ની ગતિથી ફેરવામાં આવે છે. સ્પીડ આર્મેચરની સ્પીડ એટલે કે 1800 rpm રિવોલ્યુશન પર મિનિટ. ઉત્પન્ન થતા ઇન્ડ્યુસ EMF ની કિંમત મેળવો. અચ્છા આપણે EG ની વેલ્યુ શોધો. સાહેબ ચલો એકવાર ફરીથી બધા બેઝિક્સ ક્લિયર કરી લો, સમજી લો કે કઈ કઈ વસ્તુ શું કહેવા માંગે છે. અને આપણને પૂછ્યું છે શું કે આપણે EMF જે જનરેટ થાય છે એની વેલ્યુ શોધવાની છે. જનરેટરનો વર્કિંગ પ્રિન્સિપલ શું હતો કે જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડમાં કંડક્ટરને ફેરવો ત્યારે એની અંદર શું પ્રોડ્યુસ થાય? EMF પ્રોડ્યુસ થાય. એટલા માટે આપણે EG ની ફોર્મ્યુલા ખબર છે કે ભાઈ EG ની ફોર્મ્યુલા શું છે? 5ZNP ભાગ્યા 60K. એટલે કે આપણે આ બધી ક્વોન્ટિટી ખબર હોય તો આપણને EG ની વેલ્યુ મળી જશે. અને EMF છે તો શોધાઈ છે એમાં વોલ્ટમાં. આ બધી વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરી શકીએ એટલા માટે આપણે ડાયાગ્રામ ડ્રો કરી દઈએ ખાલી, જેથી કરીને સમજવામાં ઈઝી પડે. તો અત્યારે મેં ડ્રો કર્યું એ શું છે? તમારા પોલ છે. આને કહેવાય પોલ. આ છે પોલ. શું અહીંયા આપણે એક આર્મેચર કંડક્ટર ડ્રો કરી દઈએ. આર્મેચર પોલ જેની ઉપર આર્મેચર કંડક્ટર મૂક્યા છે. એક એક કરીને સમજતા જઈએ કે ભાઈ પોલની સંખ્યા કેટલી આવી છે? 4. તો આવા 4 પોલ છે એટલે હું અહીંયા લખીશ કે ભાઈ P ની વેલ્યુ કેટલી છે? 4. વેવ વાઇન્ડિંગ બે ટાઈપના વાઇન્ડિંગ હોય, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. જો વેવ વાઇન્ડિંગ હોય તો A = 2, લેપ વાઇન્ડિંગ હોય તો એની સંખ્યા કેટલી લેવાની? E જેટલી લેવાની. એટલે અહીંયા A = કેટલા આવી જશે? 2. ત્યારબાદ આપ્યો છે ફ્લક્સ. ફ્લક્સ એટલે કે જ્યારે તમે આ ફીલ્ડ વાઇન્ડિંગમાંથી કરંટ પસાર કરો ત્યારે અહીંયા જે મેગ્નેટિક ફીલ્ડ પ્રોડ્યુસ થાય છે એને આપણે શું કહીએ છીએ? ફ્લક્સ. તો phi ની વેલ્યુ આપી છે. કેટલી આપી છે? 35 મિલી વેબર. મિલી એટલે કે 10⁻³ ઘાત. કારણ કે વેબર આપણે ફ્લક્સ હંમેશા શેમાં લેવાનો છે? વેબરમાં લેવાનો છે. એટલે 35 × 10⁻³. કોઈને કેલ્ક્યુલેશનમાં ડિફિકલ્ટી પડતી હોય તો 10⁻³ ઘાત એટલે 35 ના છેદમાં કેટલા થઈ જાય? 1000. મિલી છે તો અહીંયા હું 35 ના છેદમાં શું લખી દઉં છું? 1000. એટલે phi ની વેલ્યુ મને મળી ગઈ. બીજું છે નંબર ઓફ કંડક્ટર એટલે કે આ આર્મેચર કંડક્ટર. આની સંખ્યા કેટલી છે? તો કે Z ની સંખ્યા છે 728. અને કેટલી ગતિથી ફેરવવામાં આવે છે? તો કે 1800 rpm ની ગતિથી ફેરવવામાં આવે છે. એટલે અહીંયા આપણને પાસે બધી વેલ્યુ મળી ગઈ. 5ZNP 60 તો આપણને ખબર છે અને A ની વેલ્યુ ખબર છે. હવે બધી વેલ્યુને આપણે ડેટામાં મૂકી દેશું આપણા ફોર્મ્યુલામાં. આપણી ફોર્મ્યુલા છે E = 5ZNP ભાગ્યા 60K. સૌથી પહેલા શું લખશું આપણે? કેલ્ક્યુલેશનમાં તકલીફ થાય છે તો પહેલા શું કરો? સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દો અને વેલ્યુ મૂકતા જાઓ. ફ્લક્સની વેલ્યુ કેટલી છે? 35 ના છેદમાં 1000. તો 35 અહીંયા આવી ગયો અને 1000 ક્યાં લખીશું? એના પછી બીજું શું છે? Z. તો Z ની વેલ્યુ કેટલી છે? 728. એના પછી શું છે? N. N છે 1800 rpm. P કેટલા છે? તો કે પોલની સંખ્યા છે 4. હવે નીચે આવતા રહીએ તો અહીંયા 1000 × 60 અને એની વેલ્યુ કેટલી છે? 2. સૌથી પહેલા કોમન વસ્તુ ઉડતી હોય ઉડાવી દઈએ આપણે.
એટલે અહીંયા 2 0 અને આ 2 0 ઉડી ગયા. તો કેલ્ક્યુલેશન આપણે કેવું કરવું પડશે? 35 ગુણ્યા 728 ગુણ્યા 18 અને આ 2 2 4 થાય એટલે અહીંયા 18 અને નીચે કેટલા કરીએ? 600 આવશે. 60 ગુણ્યા 10 600 કરો તો આ કેલ્ક્યુલેશન ને કેટલું આવે છે મને આન્સર કહો. અને પાછળ શું લખવાનું આવશે? વોલ્ટ્સ. કેટલા વોલ્ટ આવે છે Eg ની વેલ્યુ? આ વોલ્ટેજ ક્યાં જનરેટ થશે? આર્મેચર કંડક્ટર ની અંદર. કેટલી વેલ્યુ આવે છે? 1528.8 વોલ્ટ આવે છે ઋષિકેશ. 1528.8. ઓકે, બધી પેરામીટર ખબર પડી ગયા કઈ રીતે ગણવાનું? હવે એક્ઝામ્પલ નંબર લખી લો. પહેલા લખી લો, થોડી વાર પોઝ કરો. વાઇન્ડિંગ ધરાવે છે તથા તેમાં કયો વાઇન્ડિંગ ધરાવે છે? ખાલી વાઇન્ડિંગ ધરાવે છે? લેપ વાઇન્ડિંગ ધરાવે. ઓકે, એટલે આપણને આપેલી અહીંયા કે ભાઈ વાઇન્ડિંગ કેવું છે? લેપ વાઇન્ડિંગ. લેપ વાઇન્ડિંગ હોય તો એ ઇક્વલ ટુ કેટલા લખવાના? P. પછી તેમાં 860 વાહકો 860 વાહકો એટલે કે આર્મેચર કંડક્ટર કેટલા છે? 860. ફ્લક્સ પ્રતિ મોલ કિંમત 200 મિલી વેબર. 200 મિલી વેબર. ફ્લક્સ પર પોલ છે 200 મિલી વેબર. પછી જનરેટર આર્મેચર 500 આરપીએમ એટલે કે સ્પીડ ઓફ આર્મેચર આપી છે આપણને 500 આરપીએમ. જનરેટરનું EMF શોધો. તો જનરેટર પર EMF શોધો. બરાબર, એટલે પોલની સંખ્યા આપી છે 8, લેપ વાઇન્ડિંગ છે એટલે ઇક્વલ ટુ P. ફ્લક્સ આપ્યા છે 200 મિલી વેબર, આર્મેચર કંડક્ટર 860, સ્પીડ આપી છે 500 આરપીએમ એટલે Eg શોધવાનું છે. એટલે દરેક નોટેશનની સામે આપણે વેલ્યુ લખી દઈએ. P ની સામે 8, આર્મેચર ની સામે P જેટલું આવશે એટલે કે 8. ફ્લક્સ ની વેલ્યુ આપી છે 200 મિલી વેબર એટલે કે 200 ગુણ્યા 10 - P વેબર. બીજા શબ્દોમાં કહીએ તો 200 ભાગ્યા 1000. એના પછી અહીંયા લખી દઈએ આપણે 200 ભાગ્યા 1000. Z ની સંખ્યા આર્મેચર કંડક્ટર કેટલા આપ્યા છે? 860 અને સ્પીડ આપી છે 500. સેમ વેલ્યુ આપણે ઇક્વેશનમાં મૂકી દઈએ. પહેલા શું ડ્રો કરી દેશું? લાઈન ડ્રો કરી અને વેલ્યુ મૂકી દેશું ફ્લક્સ ની પહેલા 200 ભાગ્યા 1000. હવે મૂકશું Z ની વેલ્યુ 860, સ્પીડ ની વેલ્યુ મૂકશું 500 અને પોલ ની વેલ્યુ મૂકશું 8. નીચે કરશું ગુણ્યા 60 અને એની વેલ્યુ મૂકશું આપણે 8. એટલે 8 અને 8 તો ડાયરેક્ટ કેન્સલ થઈ જાય છે અને અહીંયા 200 ના 2 મીઠા અને 1000 ના 2 અને આ 60 વાળું 1 અને આ 1 એટલે કેટલું રહ્યું? તો કે 2 ગુણ્યા 86 ગુણ્યા 50. 500 નું એક કહું, 60 નું એક ગુણ્યા 50 અને છેદમાં કેટલા આવે છે? ખાલી 6. અને કે 1000 ગયા, 8 ગયા અને 60 નું છે. કેટલા આવે છે Eg ની વેલ્યુ? 143.33. એક્ઝામ્પલ નો કેટલો આન્સર આવે છે? તો આન્સર આવે છે 143.1443.33 વોલ્ટ.